પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાણંદ પહોંચી ચૂક્યા છે। સાણંદમાં ભવ્ય રેલીનું આયોજન છે। પ્રધાનમંત્રી મોદી સેમી કંડક્ટરના નવા પ્લાન્ટનું અહીંયા ઉદ્ઘાટન કરવાના છે। સેમી કંડક્ટર પ્લાન્ટની પણ મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો કે જ્યાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતમાં સેમી કંડક્ટર ક્ષેત્રે જે ક્રાંતિ આવી રહી છે એમાં સાણંદમાં માઇક્રોનનો આ મેગા સેમી કંડક્ટર પ્લાન્ટ તૈયાર છે। આજે પ્રધાનમંત્રી મોદી રોડ શો અને રોડ શોની અંદર એટીએમપી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે। પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમી કંડક્ટર મેમરી મોડ્યુલનું ઉત્પાદન છે અને ગુજરાતને નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનો આ ઉદ્દેશ છે। એઆઈ અને ટેકનોલોજી માટે એક તાત્કાલિક ગેમ ચેન્જર થશે। ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, હાલમાં રોડ શો ક્યાં પહોંચી રહ્યો છે? પ્રધાનમંત્રી સાણંદ પહોંચી ચૂક્યા છે, શું આપ જોઈ રહ્યા છો ત્યાંથી? ગૌરવ, વાત કરીએ તો જે સેમી કંડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન વર્ષ 2023ના સપ્ટેમ્બર માસમાં થયું હતું તે સેમી કંડક્ટર પ્લાન્ટ બનીને તૈયાર છે અને તેના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાણંદ પહોંચી ચૂક્યા છે। સાણંદનો રોડ શો પૂર્ણ થઈ ચૂક્યો છે અને પ્રધાનમંત્રી જે માઇક્રોન કંપનીનો જે મુખ્ય પ્લાન્ટ ખરો તેમાં પ્રવેશ કરી રહ્યા છે। માઇક્રોનના પ્લાન્ટની તેઓ મુલાકાત લેશે, સાથે જ જે કર્મચારીઓ માઇક્રોનના છે તેમને તેઓ સંબોધન કરશે। 8 અલગ અલગ દેશના ડેલિગેટ્સ અહીંયા હાજર રહેવાના છે। સૌથી મહત્વની વાત છે કે 22,500 કરોડનું રોકાણ આ માઇક્રોન કંપની દ્વારા અહીંયા કરવામાં આવ્યું છે અને અહીંયા જે સેમી કંડક્ટરનું ઉત્પાદન થશે તે ભવિષ્યમાં જે પણ કોઈ સ્માર્ટફોન હોય, જે પણ કોઈ AI આધારિત ટેકનોલોજીના ઇક્વિપમેન્ટ હોય, જે પણ કોઈ લેપટોપ હોય તેમાં આ ચીપનો ઉપયોગ થનાર છે। જે રીતે કોરોના કાળમાં સેમી કંડક્ટરનું ઉત્પાદન લગભગ ઠપ થઈ ચૂક્યું હતું જેના કારણે આખી દુનિયાએ ભોગવવું પડ્યું કે એવું ના થાય, એકાધિકાર ના રહે તે માટે આપણા દેશમાં જ ઉત્પાદન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને યુએસની સૌથી મોટી કંપની જે માઇક્રોન કંપની કહેવાય છે, સેમી કંડક્ટરની સૌથી બેસ્ટ કંપની, તે પોતાનું એક્સપાન્શન કરતી તેને કયા દેશમાં પ્લાન્ટ નાખવો એ એક હરીફાઈ હતી। જો કોઈ દેશમાં જાય તો કયા રાજ્યમાં પ્લાન્ટ નાખવો એ પણ હરીફાઈ હતી તે પાર કરીને ભારત દેશને પ્લાન્ટ મળ્યો। ભારત દેશને પણ ગુજરાતને પ્લાન્ટ મળ્યો અને 2023માં ભૂમિપૂજન માત્ર 24 મહિનાના ટૂંકા ગાળામાં, 24 થી 25 મહિનાના ટૂંકા ગાળામાં તેનું પ્રોડક્શન આજે શરૂ થવાનું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેનું ઉદઘાટન કરશે। બિલકુલ ગૌરવ, આપણી પાસે આવીએ છીએ। દર્શક મિત્રોને જણાવી દઈએ કે સાણંદમાં આ માઇક્રોનનો મેગા સેમીકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર છે। પ્રધાનમંત્રી મોદી આજે માઇક્રોનના એટીએમપી પ્લાન્ટનું ઉદઘાટન કરવાના છે। આ જે છે એ પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમીકન્ડક્ટર મેમરી મોડ્યુલનું ઉત્પાદન છે। ગુજરાતને નવા ગ્લોબલ હબ તરીકે સ્થિત કરવાનો ઉદ્દેશ છે। એઆઈ અને ટેકનોલોજી માટે આ એક તાત્કાલિક ગેમ ચેન્જર રહેશે। ગુજરાતમાં નોકરીઓ અને કૌશલ્યના નવા દરવાજા ખુલશે। એસએસડી, રેમ, નેન્ડ ચિપ્સની અત્યાધુનિક ઉત્પાદન સુવિધા છે। ભારતના મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનમાં પણ નવા ધોરણો ગોઠવાશે। તો સાણંદ પ્રધાનમંત્રી અજમેરથી સીધા અહીંયા પહોંચ્યા છે અને સાણંદમાં રોડ શો થયું છે અને ત્યાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, ગુજરાતમાં આજે નવો સૂર્યોદય મોદી સ્વદેશી ચિપ લોન્ચ કરવાના છે। પ્રોજેક્ટનું કોડનેમ ઓપરેશન સનરાઈઝ હતું અને સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં 10 વર્ષમાં 1 લાખ કરોડનું અર્થતંત્ર ઊભું થશે। આ એક મોટી વાત છે। માઇક્રોના કારણે ધોલેરાના પ્રોજેક્ટમાં પણ ગતિ આવશે અને હાલમાં જે 5,000ની નોકરી અને 10,000 કર્મચારીઓને તાલીમ પણ આપવાનું આયોજન છે, એટલે કે નોકરી સીધી અહીંયા ઊભી થશે। આ ઉપરાંત આ પગલું જે છે એ ગુજરાતમાં નવા સૂર્યોદય સમાન સાબિત થશે। વિશ્વમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાતી સેમીકન્ડક્ટર ચિપના ઉત્પાદન અને સંબંધિત ક્ષેત્રનો આગામી 10 વર્ષમાં વિકાસ થશે અને તેને કારણે આ ક્ષેત્રનું અર્થતંત્ર 1 લાખ કરોડનું થશે તેવો અંદાજ માનવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો રોડ શોના દ્રશ્યો સાણંદની અંદર પ્રધાનમંત્રીના રોડ શો, ભવ્ય રોડ શો। ભાજપના કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત છે, તેમને વધાવી લીધા છે। પ્રધાનમંત્રીનું સાણંદમાં આગમન થયું અને પ્રધાનમંત્રીનો આ ભવ્ય રોડ શો આપ જોઈ રહ્યા છો। સાણંદમાં પ્રધાનમંત્રી બંને બાજુ હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત આપ જોઈ રહ્યા છો। સાણંદનો આ રોડ શો, પ્રધાનમંત્રી સાણંદ પહોંચ્યા। સેમીકન્ડક્ટર પ્લાન્ટનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરવાના છે। હવે ગુજરાત બનશે આ માઇક્રો સેમીકન્ડક્ટર ચિપ સેમીકન્ડક્ટર પ્લાન્ટની પણ પ્રધાનમંત્રી મુલાકાત લેવાના છે।